સૌરાષ્ટ્રમાં વીજ પોલ એટલે કે વીજ થાંભલા નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતો પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ઉચ્ચ આગેવાનો રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા। પાલાંબલિયા લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ ડીજીપીને રૂબરૂ મળીને આગામી 15 જૂનના રોજ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે ખાસ ચર્ચા કરી હતી। કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે કે આ ન્યાયિક ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી શાંતિપૂર્ણ રીતે લાવવા દેવામાં આવે અને પોલીસ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની કનકડ કે અટકાયત કરવામાં ન આવે। ખેડૂતના ખેતરના તાળા તોડ્યા આ તપાસ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। 15 જૂને જે અમે શાંતિપૂર્ણ રીતે અમારી માંગો લઈને સરકાર પાસે આવવાના છીએ ત્યારે પોલીસ ખોટી રીતે અમારા આખા ગુજરાતના ખેડૂતો જે ટ્રેક્ટર લઈને આવે એમને હેરાન કરવામાં ન આવે એવી માંગ સાથે આજે રાજ્યના પોલીસ વડા ડીજીપી શ્રીને રૂબરૂ મળી અને અમારી બધી જ વાત એમની સમક્ષ